નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં ડીએફસીના રેલવે ટ્રેક પર 2 કલાક ટ્રેનોની અવરજવર રોકી 13 ટનના 4 ગટર મૂકવામાં આવ્યા છે। પાલનપુરમાં નવા આકાર પામી રહેલા ફૂટબ્રિજનું કામ પાછલા 6 મહિનાથી ટલ્લે ચડ્યું હતું। પાલનપુર રેલવે સ્ટેશનની અંદર જવા માટે મુસાફરોને અનેક હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ટિકિટ બારી 200 મીટર દૂર છે। અંધુરામાં પૂરું તમામ મુસાફરોને અંડરપાસ થઈને જવું પડે છે, જેના લીધે પાર્કિંગમાંથી ઉતરી અને જવામાં વિલંબ પણ સર્જાય છે। હાલમાં એસ્કેલેટર ટિકિટ બારીથી વિરુદ્ધ દિશામાં બનેલું હોવાથી વૃદ્ધ મુસાફરોને અનેકવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેવામાં પાર્કિંગ વિસ્તારમાં જ નવું એસ્કેલેટર મૂકવામાં આવનાર છે, તેની પૂર્વે ફૂટબ્રિજ બનાવવાની કામગીરી પાછળ કેટલાય મહિનાઓથી અટકી ગઈ હતી। પાલનપુર માલણ દરવાજાથી ધનિયાણા ચોકડીને સાંકળતા માર્ગ પર 20 થી વધુ ખાડા પડ્યા છે। નગરપાલિકા દ્વારા શહેરના અન્ય માર્ગોનું સમારકામ કરી પાક્કા બનાવવામાં આવ્યા છે। જોકે આ માર્ગનું સમારકામ ન થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર માલણ દરવાજાથી ધનિયાણા ચોકડીનો માર્ગ યાત્રાધામ અંબાજી સહિત પાલનપુર આજુબાજુના 50 થી વધુ ગામોને સાંકળે છે। આ માર્ગ પર ગત ચોમાસા તેમજ તે પછી પડેલા કમોસમી વરસાદને કારણે 20 થી વધુ ખાડા પડી ગયા છે, જેમાં ચોકડી નજીક પડેલા મોટા ખાડામાં દરરોજ 500 થી વધુ વાહનો પટકાય છે। આ અંગે વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું। પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારોમાં પ્રતિદિન પાણીના સેમ્પલ લઈ ચકાસણી કર્યા બાદ વપરાશ અર્થે પહોંચાડવામાં આવે છે। પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યના 33 જિલ્લાની નેશનલ લેબોરેટરી સહિત તાલુકા કક્ષાની કુલ 80 લેબોરેટરી પર ખંભાતી તાળા મારી દેવાયા છે અને ટેસ્ટિંગ વગર જ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીના ટેસ્ટિંગ માટે 14 કરોડનું ટેન્ડર સુરતની ડિટોક્સ પ્રાલીને ફાળવેલું હતું, પરંતુ એજન્સી અને વિભાગના નાણાકીય પ્રશ્નોને લઈ રાજ્યના લોકોને બેક્ટેરિયલ કે કેમિકલ ટેસ્ટિંગ વગર જ પાણી પીવાનો વારો આવ્યો। સિલાઈટાંગ કાંડમાં બિલ્ડર અનિલ રૂપટા, ભૂપેન્દ્ર પોપટ તેમજ પકડાયેલ 3 આરોપીઓને સાથે રાખી એસપી અને ઉમરા પીઆઈએ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી। અનિલ રૂપટાને બીજી વાર પણ બોલાવાશે, તેમને જાણે ક્લીન ચીટ આપવાની તૈયારી હોય તેવો માહોલ ઉમરા પોલીસ મથકે દેખાયો હતો। શનિવાર બપોરે 1:30 વાગે બિલ્ડર અનિલ રૂપટા ઉમરા પોલીસ સ્ટેશન આવ્યો હતો। એસપી મલ્હોત્રા અને પીઆઈ પટેલે બિલ્ડર અનિલ રૂપટાની સાથે પોલીસે પકડાયેલ આરોપીમાં જીમના સંચાલક વસીમ ચૌહાણ અને શાહનવાજ મિસ્ત્રી તેમજ સ્પાના સંચાલક દિલશાદ ખાનને સાથે રાખી પૂછપરછ શરૂ કરી હતી। જીમના સંચાલકોએ જે સ્પા ભાડે આપ્યું હતું તે બાબતે બિલ્ડર અજાણ હોવાનું નિવેદનમાં જણાવ્યું છે। પૂછપરછમાં મોડી સાંજ થઈ ગઈ હોવાથી તેઓએ આવતીકાલે રવિવારે પાછા નિવેદન માટે બોલાવ્યા છે। રવિવારે જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ આ દર્દનાક ઘટનામાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે। ઘટનાને લઈ સ્થાનિકો સહિતના લોકો દોડી આવ્યા હતા। આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી। જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક આજે સવારે આશાપુરા હોટલ પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। રિઝર્વ બેંકને ધમકી ભર્યો કોલ આવ્યો હોવાના સમાચાર સામે આવતા હડકંપ મચી ગયો છે। વાસ્તવમાં આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિ કહ્યું કે લશ્કર એ તૈયબાનો સીઈઓ છે। શનિવારે સવારે લગભગ 10 વાગે રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર આ કોલ આવ્યો હતો। ફોન પરના વ્યક્તિએ કહ્યું હતું કે તે લશ્કર એ તૈયબાના સીઈઓ છે અને તેમ કહીને ફોન કટ કરી દીધો કે પાછળનો રસ્તો બંધ કરો, ઇલેક્ટ્રિક કાર ખરાબ થઈ ગઈ છે। હોસ્પિટલ કાંડમાં દરરોજ નવી અપડેટ અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ દરમિયાન હવે જે ઘટસ્ફોટ થયો તે ખરેખર ચોંકાવનારો છે। વાસ્તવમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં 7000 સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે। આ સાથે આરોપીએ 42 દિવસમાં 221 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી, તો તમામ ફાઇલ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મોકલવામાં આવી હતી। આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોતને મામલે તપાસ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની તપાસ શરૂ કરી છે।
અમદાવાદમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો બેફામ બન્યા છે. ગઈકાલે સાંજે અમદાવાદના નહેરુ નગરમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ઈજાગ્રસ્ત વેપારી બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં આરોપીએ બદાજી મોદી પર ફાયરિંગ કર્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ બાઇક પર આવેલા આરોપી ફાયરિંગ કરીને ફરાર થયા હતા. ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં હાલ ડરનો માહોલ ઉભો થયો છે. સુરતના જાણીતા સમાજસેવક અને જમીન વ્યવસાયી મહેશ સવાણીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. મહેશ સવાણીએ પીનાભાઈ ગુજરાતી, એમના દીકરા કૃષ્ણા ગુજરાતી અને મુકેશ સવાણી સામે મગદલ્લાની એક જમીનના દસ્તાવેજ બાબતે ફરિયાદ કરી છે. એમને પીના ગુજરાતી અને તેનો દીકરો કૃષ્ણા ગુજરાતીએ 5.61 કરોડ રૂપિયાના વધારાની રકમ પડાવી લીધાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. મહેશ સવાણીએ ગત ઓગસ્ટ મહિનામાં ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી અને અરજીની તપાસ અંતે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. દિવાળી બાદ જ લગ્નગાળો શરૂ થઈ જાય છે. તે શરૂ થવાની સાથે શાકભાજીની ભાવમાં વધારો જોવા મળે છે. મોટાભાગે ડુંગળી અને બટાકાનો વપરાશ થતો હોય સાથે ડુંગળીઓ તમામ શાકમાં ઉપયોગ કરવામાં આવે છે. તો દર વર્ષે આ સમયમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળે છે. એક સમય ડુંગળીનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. જો કે આ વર્ષે લોકો માટે સારા સમાચાર છે. ડુંગળીના ભાવમાં ઘટાડો આવી શકે છે, જેથી લગ્ન પરિવારોમાં રાહત મળશે, સાથે રોજિંદા જીવનમાં પણ લોકોને લાભ મળશે.